જય ગિરનારી વિદ્યાર્થી મિત્રો, પાયથોનની અંદર એક્સેપ્શન હેન્ડલિંગ આપણે સ્ટડી કરી રહ્યા છે. તો પાયથોનની અંદર એક્સેપ્શન હેન્ડલિંગની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ધ ટ્રાય સ્ટેટમેન્ટ હેઝ 4 સેપરેટ ક્લોઝીસ, એટલે ટ્રાયની સાથે બીજા 4 સ્ટેટમેન્ટ આવે છે જેના દ્વારા તમે પાયથોનમાં એક્સેપ્શન હેન્ડલિંગ કરી શકો. તમે જોઈ શકો છો એમાં પહેલું છે ટ્રાય, એક્સેપ્ટ, એલ્સ અને ફાઇનલી. આપણે ડિટેલમાં જોઈએ શું કહેવા માંગે છે. ઓલ ક્લોઝીસ બટ ધ ટ્રાય કેન બી ઓમિટેડ. બરાબર છે, બધા ક્લોઝીસ જ છે જે ઉપર તમે જોવો છો તે. ધ ઇન્ટરપ્રિટર એક્ઝિક્યુટ ધ બ્લોક અંડર ધ ટ્રાય સ્ટેટમેન્ટ એન્ડ મોનિટર ફોર એક્સેપ્શન. હવે જે પાયથોનનું ઇન્ટરપ્રિટર છે એ શું કરશે તો કે તમે જે સ્ટેટમેન્ટ ટ્રાયની અંદર લખેલા છે એ બધા સ્ટેટમેન્ટને જ જોશે. જો કોઈ સ્ટેટમેન્ટની અંદર, જો કોઈ પ્રોગ્રામિંગ કોડની અંદર એક્સેપ્શન જનરેટ થશે તો એ ચેક કરશે. અને પછીનો પોઈન્ટ શું કહે છે કે જો ટ્રાય સ્ટેટમેન્ટની અંદર લખેલા સ્ટેટમેન્ટમાં એક્સેપ્શન જનરેટ થાય છે, મીન્સ એ રન ટાઈમ એક્સેપ્શન જનરેટ થાય છે, તો શું થશે તો ઇટ એક્ઝિક્યુટ ધ એક્સેપ્ટ બ્લોક ઇફ ધ એક્સેપ્શન રેઝડ. એટલે કે એ એક્સેપ્ટની પછી તમે જે બ્લોક લખેલા હશે તે એક્ઝિક્યુટ થશે. એટલે ટ્રાય પછી જે એક્સેપ્ટ છે એ તમને ખ્યાલ હોય તો C++ના કેચ જેવું કામ કરે છે. જે ટ્રાય કેચ હતું એ આમાં એક્સેપ્ટ છે. ઇફ નો એક્સેપ્શન અકર્સ ધ ઇન્ટરપ્રિટર સ્કીપ્સ ધ બ્લોક અંડર ધ એક્સેપ્ટ ક્લોઝ. અને જો કોઈ એક્સેપ્શન જનરેટ નહીં થાય તો ઇન્ટરપ્રિટર શું કરશે, એક્સેપ્ટ પછીના જે સ્ટેટમેન્ટ હશે એ સ્કીપ કરી દેશે અને તમારા પ્રોગ્રામનું રેગ્યુલર એક્ઝિક્યુશન ચાલુ કરી દેશે. પછી એમાં એક એલ્સ બ્લોક છે. એલ્સ બ્લોક ઇઝ એક્ઝિક્યુટેડ આફ્ટર ધ ટ્રાય 1 ઇફ નો એક્સેપ્શન ઓકર. હવે જો એક્સેપ્શન જનરેટ થશે ટ્રાય સ્ટેટમેન્ટની અંદર તો એક્સેપ્ટ પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એટલે કે ત્યાં એક્સેપ્શન કેચ થાય છે. પણ જો એક્સેપ્શન જનરેટ નથી થતી તો એલ્સ પછી તમે લખી શકો છો. તમારે એક્સેપ્શન જનરેટ ના થાય અને કોઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા છે તો તમે એલ્સ બ્લોકમાં એ પ્રોગ્રામિંગ કોડ લખી શકો છો જો એક્સેપ્શન જનરેટ થતી નથી. કારણ કે રન ટાઈમ એક્સેપ્શન છે એ રોંગ ઇનપુટ મળે અથવા કાંઈ એવા પ્રોબ્લેમ હોય તો જ જનરેટ થાય. ફરજિયાત નથી કે એવરી ટાઈમ રન ટાઈમ એક્સેપ્શન જનરેટ થાય જ. સો એ પણ ફેસિલિટી પાયથોનની અંદર તમને પ્રોવાઇડેડ છે. અને ત્યાર પછી છે ફાઇનલી બ્લોક ઇઝ એક્ઝિક્યુટેડ ઇન એની કેસ. એટલે કે એક્સેપ્શન જનરેટ થાય તોય ભલે, ના થાય તોય ભલે, ફાઇનલી બ્લોક પછી તમે જે કાંઈ પણ સ્ટેટમેન્ટ લખશો એ એક્ઝિક્યુટ કમ્પલસરી થાય જ છે. એટલે કે તમારે કયો કોમન મેસેજ આપવો હોય તો તમે ફાઇનલી બ્લોકની અંદર આપી શકો છો પાયથોનની અંદર. હવે 4 બ્લોક આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલું છે ટ્રાય. ધ ટ્રાય બ્લોક લેટ્સ યુ ટેસ્ટ અ બ્લોક ઓફ કોડ ઓફ એરર. બરાબર છે, એટલે કે ટ્રાયની અંદર જે કોઈ પણ સ્ટેટમેન્ટ એવા હોય તમારા પ્રોગ્રામમાં તમને એવું લાગતું હોય કે ભાઈ એ પ્રોગ્રામિંગ કોડમાં જ્યારે પ્રોગ્રામને રન કરશો ત્યારે કદાચ એક્સેપ્શન જનરેટ થઈ શકે અને કદાચ ના પણ થઈ શકે. બરાબર છે, તો એવા તમામ સ્ટેટમેન્ટ તમારે ટ્રાય બ્લોકની અંદર લખવાના હોય છે. તમે એની સિન્ટેક્સ પણ જોઈ શકો છો. સૌથી પહેલાં ટ્રાય, પછી તમારા આ સ્ટેટમેન્ટ્સ, પછી એક્સેપ્ટ, પછી એના સ્ટેટમેન્ટ, પછી એલ્સ, અને એની અંદર તમે સ્ટેટમેન્ટ લખી શકો છો. એનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ટ્રાય બ્લોક, ટ્રાય પ્રિન્ટ એક્સ અને એક્સેપ્ટ પ્રિન્ટ એન્ડ એક્સેપ્શન અનકર. હવે જો પ્રિન્ટ એક્સ, આપણે એક્સ નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવીએ છીએ, પણ એક્સ નામનો વેરિયેબલ આપણે ઇનિશિયલાઇઝ તો કર્યો જ નથી, એમાં કોઈ વેલ્યુ જ નથી આપી, તો એ કઈ રીતે પ્રિન્ટ કરશે? તો પ્રિન્ટ એક્સ નામનું સ્ટેટમેન્ટ છે જે ટ્રાયની અંદર લખેલું છે એ એક્સેપ્શન જનરેટ કરશે રન ટાઈમ. શું કામે રન ટાઈમ? કારણ કે એક્સ નામનો વેરિયેબલ નહીં મળે. તો એક્સેપ્ટ પછી તમે લખ્યું છે પ્રિન્ટ એન્ડ એક્સેપ્શન ઓકર્ડ, તો તમે ત્યાં પ્રોપર મેસેજ આપી દીધો છે. તો આ એક્સેપ્શન હેન્ડલિંગનું નોર્મલ એક્ઝામ્પલ વિથ ટ્રાય. પછી મલ્ટિપલ એક્સેપ્ટ. હવે જરૂર નથી કે ટ્રાય પછી તમે એક જ એક્સેપ્શન લખો. બરાબર છે, તમે મલ્ટિપલ એક્સેપ્ટ ક્લોઝ પણ લખી શકો છો. તમે સિન્ટેક્સમાં જોઈ શકો છો એક્સેપ્ટ એક્સેપ્શન 1 કોલન, પછી એના સ્ટેટમેન્ટ, પછી એક્સેપ્ટ એક્સેપ્શન 2 એના સ્ટેટમેન્ટ, એક્સેપ્ટ એક્સેપ્શન 3 એના સ્ટેટમેન્ટ. તો એક સાથે જેવી રીતે વધારે કેચ સ્ટેટમેન્ટ લખતા C++માં, એવી જ રીતે આની અંદર તમે એક કરતાં વધારે એક્સેપ્ટ સ્ટેટમેન્ટ લખી શકો. અને છેલ્લે તમે એલ્સ જોઈ શકો છો. એક્સેપ્શન જનરેટ થાય તોય ભલે, ના થાય તોય ભલે, એ બ્લોક તો એક્ઝિક્યુટ, એક્સેપ્શન જનરેટ નહીં થાય તો એલ્સ બ્લોક એક્ઝિક્યુટ થશે.
બરાબર છે. ત્યાર પછી એનું એક્ઝામ્પલ છે, એની નીચે તમે જોઈ શકો છો એક્સેપ્ટ ટ્રાયની અંદર સ્ટેટમેન્ટ લખેલા છે ડિવિઝન બાય 0. બરાબર છે. પહેલાં બે વેલ્યુ એન્ટર કરવાની છે, એ અને બી. પછી પ્રિન્ટ ઇન્ટીજર એ ડિવાઈડ બાય ઇન્ટીજર બી. એ અને બીનું ડિવિઝન કરેલું છે. એક્સેપ્ટની અંદર પહેલું છે 0 ડિવિઝન એરર. એક્સેપ્શનનું નામ છે 0 ડિવિઝન એરર. પછી છે એક્સેપ્ટ, બીજી છે ટાઈપ એરર. સેકન્ડ એક્સેપ્ટ પછી તમે જો ટાઈપ એરર કોલન લખેલું છે. બરાબર છે. અને ત્યાર પછી છે એક્સેપ્ટ, ત્રીજા પ્રકારની એક્સેપ્ટ પછી લખેલું છે વેલ્યુ એરર. વેલ્યુ એરર તમે જોઈ શકો છો, એટલે કે ત્રીજા પ્રકારનો એક્સેપ્ટનો ક્લોઝ આપેલો છે વેલ્યુ એરર. બરાબર છે. તો 3 પ્રકારનું એક્સેપ્ટ સ્ટેટમેન્ટ તમે આ પ્રોગ્રામની અંદર જોઈ શકો છો. પહેલું ડિવિઝન 0 એરર, પછી છે ટાઈપ એરર, અને પછી છે વેલ્યુ એરર. એટલે કે તમે એક કરતાં વધારે એક્સેપ્ટ બ્લોક લખી શકો છો. પછી છે મલ્ટિપલ એક્સેપ્શન ઇન વન એક્સેપ્ટ. હવે આ એક નવી ફેસિલિટી છે. સૌથી પહેલાં ટ્રાય લખો, ત્યાર પછી એક્સેપ્ટ, અને પછી એની અંદર જ મલ્ટિપલ એક્સેપ્શન. ડિવિઝન બાય 0 હોય તો, ફાઇલ નોટ ફાઉન્ડ હોય તો, ટાઈપ એરર હોય તો, બધી એક્સેપ્શન તમારે કોમા કરીને લખી નાખવાની. તો એક કરતાં વધારે એક્સેપ્ટ તમે એક્સેપ્શન ક્લાસ છે એ એક્સેપ્ટ ક્લોઝ પછી લખી શકો છો આવી રીતે કોમા કરીને. બરાબર છે. તો તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો એક્સેપ્ટ સ્ટેટમેન્ટ છે, પછી 0 ડિવિઝન એરર, ટાઈપ એરર, વેલ્યુ એરર જોઈ શકો છો. કોમા કરીને તમે એક્સેપ્શન ક્લોઝ લખેલા છે. અને છેલ્લે એલ્સ તમે લખવું હોય તો લખી શકો છો અથવા સ્કીપ કરી શકો છો. ત્યાર પછી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એલ્સ બ્લોક આપેલો છે. એલ્સ બ્લોકની ફંક્શનાલિટી શું છે? તો કે જો ટ્રાય સ્ટેટમેન્ટમાં તમે જે સ્ટેટમેન્ટ લખેલા છે એની અંદર પ્રોગ્રામને રન કરો ત્યારે એક્સેપ્શન જનરેટ થતી નથી, એટલે કે એક્સેપ્શન જનરેટ થતી નથી તો એલ્સ બ્લોક એક્ઝિક્યુટ થશે. અને એક્સેપ્શન જનરેટ થાય છે તો એક્સેપ્ટ બ્લોક પછીના જે તમે ક્લાસ ડિક્લેર કરેલા હશે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એનું પણ એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ટ્રાય, એક્સેપ્ટ અને પછી એલ્સ આપેલું છે. ત્યાર પછી લાસ્ટ સ્ટેટમેન્ટ આવે છે ફાઇનલી. આ સાવ સિમ્પલ, જેવી રીતે C++ જાવામાં હતું એવી જ રીતે કે એક્સેપ્શન જનરેટ થાય અથવા તો ના થાય, પણ ફાઇનલી બ્લોક પછી તમે જે કાંઈ પણ લખેલું હશે એ સ્ટેટમેન્ટ તો એક્ઝિક્યુટ થશે ને થશે જ. બરાબર છે. તો આમાં તમે જનરલ સ્ટેટમેન્ટ લખી શકો છો, ધ ટ્રાય ફાઇનલી ક્લોઝ. બરાબર છે. હા, ઓલવેઝ એક્ઝિક્યુટ થશે. અને એરર સાથે કાંઈ, એક્સેપ્શન સાથે કાંઈ કન્સિડરેશન નથી. બરાબર છે. ત્યાર પછી તમે એની પણ સિન્ટેક્સ જોઈ શકો છો. ટ્રાય પછી ફાઇનલી તમને ત્યાં ફાઇનલી બ્લોક સિન્ટેક્સમાં દેખાય છે. ત્યાર પછી એનું એક્ઝામ્પલ છે. આગળ પણ તમને એના એક્ઝામ્પલ જોવા મળે છે. ઓકે, તો આવી રીતે ટ્રાય, એક્સેપ્ટ, એલ્સ અને ફાઇનલી આ 4 ક્લોઝ દ્વારા તમે સુપર એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સેપ્શન હેન્ડલિંગ પાયથોનની અંદર કરી શકો છો. આપણે એના થિયરી પણ જોઈએ, એની સિન્ટેક્સ પણ જોઈએ અને એના એક્ઝામ્પલ પણ જોયા છે. થેન્ક યુ વેરી મચ. હજી પાયથોનના વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ એન્જોય લર્નિંગ વિથ KP.